નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ ગુજરાતમાં ભાદરવાનો તાપ વરસી રહ્યો છે અને વરસાદ ગાયબ થયો છે। તડકો હવે આકરો લાગવા માંડ્યો છે, ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને હવે વરસાદ નહીં આવે। ત્યારે આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય નથી થઈ। સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો, પરંતુ બાદમાં પાકિસ્તાનમાં બનેલું સાયક્લોનિક ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી। હાલ તાપમાન 10 સપ્ટેમ્બરથી ઊંચું આવ્યું છે। 30 ડિગ્રીથી વધીને 32 થી 35 ડિગ્રી નોંધાયું છે। પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે। બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે। આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ શકે છે। 24 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે। 4 થી 5 દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે। અંબાલાલ પટેલે આગામી સમયમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે। તેમજ આ વખતે 3 ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થશે, તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાશે। હાલ એકાએક ગરમીનો પારો વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન નિષ્ણાંત દ્વારા ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં ઠંડી શરૂ થવાની આગાહી કરાઈ છે। 3 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે, તેમજ તારીખ 22 ડિસેમ્બર બાદ કાતરો થીજવતી ઠંડી પડશે। જાન્યુઆરી, ફેબ્રુઆરીની શરૂઆત સુધી ભારે ઠંડી પડશે, તેમજ માર્ચ સુધી લા નીનોની અસર જોવા મળશે।